આઈ જો કબાટ જેવી સ્ત્રી. વેલકમ કાકી. એટલે આ કેમ આવી લાલ ઘૂમ મોડું છે? બ્યુટી પાર્લર માંથી આવીને ફેશિયલ ને થ્રેડિંગ ને બધું કરાવ્યું. એટલે પણ આવી ઝગમગ સાડી પહેરી લાલ ઘૂમ મોડું, આ કોક વોલપેપર પર સૂરજ આથમતો હોય એવું લાગે છે. બહુ સારું. આમ આઈ જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીમચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ગીત દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીમચી નીકળ્યું માથે. શું કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે છે? અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીને એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. ચાવ ને યાર, તું સોંગ વગર ને પેલું. હલો, સાંભળો. હા બોલ. હું એમ કઉ છું, પેલા બાજુવાળા ઇન્દ્રાક્ષી માસી આયા છે ને એવું પૂછે છે હા કે એમને છે ને આજનું છાપું વોટ્સએપ પર આવ્યું છે, તો પછી એમાંથી કૂપન કઈ રીતે કાપવાની? વોટ્સએપ પર કૂપન કપાય? ભલે ડિજિટલ ઇન્ડિયા છે પણ આમાં તો ફિઝિકલ ઇન્ડિયા છે. કાતર લઈને કાપવું પડે. અને તે આવું પૂછવા ફોન કરેલો તને ના ખબર પડે એવું? અરે કીધું મેં એમને, પણ મને એમ થયું કે એકવાર તમને પૂછી જોઉં, બસ એમ. બાકી મારી પાસે ટાઈમ નથી. એવું તો હું કરે તું? એલોવેરા. એટલે એલોવેરા ઘસું છું, શિયાળામાં સારું. એનથી હું થાય? સ્કિન મુલાયમ થાય. સ્વભાવ મુલાયમ કરવાનું કઈ નહીં આવતું? શોધું જ છું, અને મળે ને તો તમને આખા એના પીપળામાં બોડી જ દેવા છે.